નમસ્કાર. દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય એવી કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રીની ચૂંટણી જોર પર છે. ત્યારે જ મંત્રીના ગત 5 વર્ષમાં થયેલા વહીવટ બાબતે હરીફ ઉમેદવારો દ્વારા થયેલા આક્ષેપો બાબતે આપણે વધુ માહિતી મેળવવા માટે આજે આપણી સાથે છે અમિત પટેલ, કે જેઓ કામરેજ સુગરમાં છેલ્લા 17 વર્ષથી વહીવટમાં હોય અને હાલ ચૂંટણી દરમિયાન તેઓ બિનહરીફ થયા છે. ત્યારે આપણે એમની પાસે જાણીએ કે અમિતભાઈ મંત્રીના વહીવટ અને ઉમેદવારોના હરીફો દ્વારા થયેલા આક્ષેપ બાબતે શું કહે. અમિતભાઈ, કામરેજ સુગરમાં હરીફ ઉમેદવારો ચૂંટણી દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે, તે બાબતે આપનું શું કહેવું? એક ચોક્કસ વાત એવી કહેવાય કે અત્યારે ચૂંટણીનો માહોલ છે. છેલ્લા 5 વર્ષની અંદર અશ્વિનભાઈ સાથે અમારી ટીમે જે કામ કર્યું છે તેની અંદર જો હું ચોક્કસ એવું કહું કે આ ચૂંટણીલક્ષી પ્રોપરગંડા છે. કેમ કે છેલ્લા 5 વર્ષની અંદર સામાન્ય સભાની અંદર દરેક પ્રશ્નની રજૂઆત, દરેક પ્રશ્નના જવાબો લગભગ એમના નિવેદનમાં જ આવી જતા હતા. ત્યારે એક પણ સવાલ ખેડૂતો તરફી કે કોઈ આગેવાનો તરફી 5 વર્ષમાં મળ્યા નથી. તે સિવાય એમણે કાયમ નાનામાં નાની બાબતોની રજૂઆત લોકોને કરેલી છે. જો ત્યારે જો કોઈ પ્રશ્ન હતે એ ખેડૂતોના હોય, આગેવાન તરીકે વહીવટી પ્રશ્ન હોય, તો હું ચોક્કસ એવું કહું છું કે વહીવટની અને બનેતા હુંટી અશ્વિન કાકાની જે કુને છે, એની કુશળતા છે, એના પારદર્શક વહીવટ છે ને અમે જ્યારે એક ટીમ થઈને કામ કરેલું હોય ત્યારે એવું ચોક્કસ કહેવાય કે નાનામાં નાની બાબતની કાળજી રાખીને કરેલું છે. આજે જે છે તે એકલું ફક્ત ચૂંટણીલક્ષી છે. એક પણ બાબતોની અંદર તથ્ય નથી. ખાલી ચૂંટણી જીતવા બને કે ચૂંટણી લડવા માટેના પ્રયત્નો છે. જો એવું જ હોય તો છેલ્લા 17 વર્ષથી હું ચૂંટણી લડીને જ જીતીને આવતો હતો. આ વર્ષે મારા ઝોનની અંદર જો 2478 સભાસદ હોય ને તે લોકોએ એક માટે મને વિશ્વાસથી બિનહરીફ મોકલ્યો હોય તો હું ચોક્કસ કહું છું લોકોનો વિશ્વાસ પણ અમારી સાથે છે. ફક્ત ને ફક્ત આ રાજકીય ચૂંટણી લક્ષી જ માહોલ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, એટલે એ વખોડું છું એ બાબતને. અમિતભાઈ, જયેશભાઈ અગાઉ સુગર મંત્રીમાં ચેરમેન પડ્યા હતા ને હાલ તેઓ મંત્રીના વહીવટ બાબતે આક્ષેપ કરે છે, તે બાબત કેટલી યોગ્ય કહેવાય? ચોક્કસ જ્યારે ભૂતકાળની અંદર આપણે ચેરમેન તરીકે કામ કરેલું હોય ને તે દિવસે હું પણ વહીવટની અંદર એમની સાથે હતો. પણ ચોક્કસ આજે એક બાબત કહેવી પડે કે તે વખતે જે બોર્ડ અને તે વખતે લોકોનો જે ખેડૂતોનો જે વિશ્વાસ ટીમ પર, એ જે અસંગતતા હતી તેના પરિણામો ને તે પરિસ્થિતિઓના આધારે જ્યારે 2020ની અંદર અશ્વિન કાકાની હાથે જ્યારે સુકાન સંભાળવાનું આવ્યું, અશ્વિન કાકાએ ને ટીમ જોડે અમારે કામ કરવાનું આવ્યું, ત્યારે ચોક્કસ એવું કહેવાય કે નાની નાની બાબતો, સૌથી પહેલી બાબત તો લોકોનો વિશ્વાસ. કારણ કે ફેક્ટરી ચલાવવી હોય તો હું ચોક્કસ એવું માનું છું કે રો મટીરિયલ પહેલાં જોઈએ. રો મટીરિયલ માટે લોકોની સંસ્થા પર વિશ્વાસ હોવો જોઈએ ને વહીવટકર્તા પર વિશ્વાસ હોવો જોઈએ. જ્યારે સમગ્ર ટીમ પર જ્યારે વિશ્વાસ રહ્યો અને તેના આધારે લોકો વાવેતર કરતા થયા, તેને કારણે ફિક્સ એક્સપેન્સિવ ઘટતા ગયા. લોકો પાસે શેર ફાળાના રકમની બાબતમાં લોકો ઘણી પ્રશ્નો કરે છે. તો ચોક્કસ એવું કહું છું કે દરેક ફેક્ટરીઓ નાના મોટા મોડિફિકેશનો છેલ્લા 5-10 વર્ષમાં કરવામાં આવ્યા. પણ હું એવું ચોક્કસ કહું છું કે આપણે જ્યારે અનેક એજન્સીઓ પાસેથી રિપોર્ટ કઢાવ્યા કે ભાઈ આપણે આમાં શું કરી શકીએ, તો ઘણા રિપોર્ટો નવી મિલ નાખવા માટેના હતા, નાના મોટા ફેરફારો કરીને કરવાના હતા. પણ એ રિપોર્ટોના આધારે એક વખત ચોક્કસ એવી વાત થઈ કે આપણે જે કોઈ ભૂતકાળની અંદર જો કામ કરી ગયેલા છે અન્ય સંસ્થાઓમાં MD કક્ષાના માણસો, એ કુશળ માણસોને બોલાવીને એની પાસે માહિતી લેવી જોઈએ કે એમાં શું કરી શકાય. તેના આધારે, કારણ કે તે વખતે અમારી 55 થી 56 કરોડની આજુબાજુની નવી મિલનો ખર્ચો બતાવતા હતા 4000 ટન પર ડે ક્રેશિંગ કરવા માટે. તો તેને આધારે કરતાં અમે 2900નું ક્રશિંગ પર ડે હતું, તેની અંદર સિમિલર લોકોની સેન્સ લઈને ક્રશિંગ કરતાં આજે 3700ની પર ડે એવરેજ છે. દિવસોમાં પીક સમયની અંદર 4000 સુધી પણ આપણે ક્રશિંગ કરી શકીએ છીએ. તો એ જે 55-56 કરોડનો ખર્ચો થાય ને જે પરિણામ મળે તે જ પરિણામ બીજી બધી ફેક્ટરીઓએ જ્યારે નવી મિલ નાખ્યા તેની જ સરખામણીમાં સારા પરિણામો અને તમારી સામે નજરમાં દેખાય એવી રીતના કે આપણે ઓછા દિવસની અંદર, કારણ કે હવે પરિસ્થિતિ એવી થાય છે કે મજૂરોની અછતને રહેવાને કે 200-210 દિવસ સુધી ફેક્ટરી ચાલતી હતી. મે મહિનામાં પણ ફેક્ટરીઓ દરેક ચાલતી હતી, પણ મજૂરોના બી પ્રશ્ન છે, ગરમીના પ્રશ્ન છે, હોળી પછીની અછત આપણી નજર સામે છે. તો ઓછા દિવસમાં વધારે ક્રશિંગ કરીને તમે ખર્ચો કેવી રીતના ઘટાડી શકો તે બાબતમાં પ્રયત્ન કરીને અશ્વિન કાકા હાથે અમે એ પ્રયત્ન કર્યા ને એના પરિણામ તો હું તમને ચોક્કસ કહું કે મિલ સાઇટ, પ્રોસેસ સાઇટ અને ડિસ્ટરી યુનિટ એમ ત્રણેયની અંદર જરૂરિયાત પ્રમાણે ખર્ચો કરીને હું આજે એવું કહું છું કે તમારો સ્ટીમ સેવિંગ જે 4.5 થી 4.5% આજુબાજુ હતો ભૂતકાળની અંદર 2020 પહેલા,
તો આજે એવું છે કે 7% ઉપર હુડી આપણે બગાસ બચાવી શક્યા છે. જો બગાસનો ભાવ જ્યારે આજે તમારો 2500-2800 થી લઈને 3000 હુડી હોય તો તમે ચોક્કસ ગણી શકો છો કે આપણે પર તને કેટલા વધારે આપી શકીએ. દરેક સુગરોમાં હાલ શેરડીના પુરવઠાનો પ્રશ્ન ખૂબ વિકટ છે ને મોટો પ્રશ્ન છે. ત્યારે જો મંત્રી પર તે હિત હોય તો ભવિષ્યનું શું કરવું અને શેરડીના પુરવઠા બાબતે શું પ્લાનિંગ કરવું તેનું કોઈ વિચાર નથી કરતું કે ચૂંટણી પ્રચારમાં તે મુદ્દો નથી ને ખાલી મંત્રીના વહીવટ ઉપર આક્ષેપ કરવા એ કેટલા વ્યાજબી કહેવાય? ચોક્કસ આજે હું તમને એક વાત કહું કે ખેડૂતોને પહેલા વિશ્વાસ હોય, ખેડૂતોને ખર્ચા પડવરે ને એનું ઉત્પાદન વધે તેના માટે પણ પ્રયત્ન કરવા રહ્યા. અને બીજી એક વાત છે કે તમે જે કંઈક રિઝલ્ટ 31/3/2026 દિવસે પરિણામ આપ્યું ત્યારે અમારી બોર્ડની અંદર જ્યારે ભાવ બાબતની ચર્ચા કરવાની તેના કલાક પહેલા અમે લોકો બેઠેલા બોર્ડના સભ્યો, ત્યારે અશ્વિન કાકા અને અમારા ટીમનો એક જ હતો આગ્રહ કે આજે આપણી તિજોરીમાં જે પૈસા છે એ તો નક્કી થઈ ગયું છે તો એના માટે કંઈ નહીં થાય, પણ 31/3/2027 દિવસે આપણે લોકોને કેવી રીતના સારું આપી શકવું છે, કેવી રીતના ખર્ચો ઘટી શકે ને લોકોને ભાવના રૂપમાં આપણે આપી શકીએ તેનો વિચાર જો આજે કરીએ તો ચોક્કસ એવું કહું છું કે 31/3/2027 દિવસે લોકો ધારે તે પરિણામ સુધી આપણે પહોંચી શકીએ. પણ આજનું જ વિચાર કરીને એટલે નજર તમારી અશ્વિન કાકા અને અમારી ટીમની જેમ પગ પાસે ન રાખતા ફ્યુચર વિઝન શું છે, ફ્યુચર દુનિયા ક્યાં ચાલે છે, એનું માર્કેટ શું છે, એની અંદર શું અપડેશન આવે છે, જેમ આપણે એપલ મોબાઈલની અંદર 17-18 વર્ઝન આપણે બદલતા ગયા તેમ આ ફેક્ટરીની અંદર પણ જરૂર હોય તે કરવું પડે ને તેના આધારે આ કરેલું છે ને વિશેષજ્ઞોની માહિતી લઈને ને એની સેન્સ લઈને આપણે કરેલું છે. તેનું પરિણામ ચોક્કસ હું આજે એવું કહું છું કે 36,000 ખેડૂતો કે જે કામરેજ સુગર હાથે જોડાયેલા છે, 7,000 ઉપરાંતના ખેડૂતો ઉત્પાદક છે, એ ચોક્કસ સમજે છે કે વહીવટી સુકાન કોની પાસે હોવું જોઈએ, કઈ ટીમ પણ આપવું જોઈએ ને તેના આધારે ચોક્કસ આજે એમ કહું છું કે ત્રાજવાની નિશાનવાળી અશ્વિનભાઈની સુકાનીની વાળી ટીમ ના દરેક સભ્ય બહુમતીથી જીતાવાના છે ને લોકોના વિશ્વાસને સાર્થક કરવાના અમારા પૂરા પ્રયત્ન છે ને લોકોનો વિશ્વાસ અમે જાળવી રાખીશું. એટલે હું એવું અપીલ કરું છું કે વિશ્વાસ રૂપી તમે મત ચોક્કસ આપજો. તમારા વિશ્વાસને અમે ફરી ફૂટ કરશું. તમે કોઈ પણ જગ્યાએ અમારાથી વિચલિત નહીં થશો, એ જ અભ્યર્થના. આપણી સાથે હતા અમિતભાઈ પટેલ કે જેઓ કામરેજ વિભાગ સહકારી ખાણ મંત્રીમાં છેલ્લા 17 વર્ષથી વહીવટમાં હોય અને તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે ચૂંટણીમાં થયેલા આક્ષેપો માત્ર ને માત્ર એક રાજકીય સ્ટન્ટ છે. આટલું જ નહીં પણ મંત્રીનો વહીવટ કે આવનારા દિવસોમાં મંત્રી કે સભાસદોનો હિતનું કોઈ પણ વાત નથી કરતું અને માત્ર તેઓ મતની રાજનીતિ કરતા હોય ત્યારે જ ચૂંટણીમાં સભાસદો દ્વારા હવે મતદાનની તાકાતથી તેમને વળતો જવાબ આપશે તેવું પણ તેમનું કહેવું છે.